હાલો, ઇન્દ્રદેવ બોલો છો કે? યસ યસ, બોલો બોલો. એ અમારા ગામમાં વરસાદ કેમ નથી આવતો? એ તારા ગામનું નામ શું છે? શાબાશ બેટા. એ અમારા ગામનું નામ રાજકોટ. એક જ મિનિટ, હું ચેક કરી લઉં. मेरी समझ में नहीं आ रहा मैं क्या कर रहा हूँ, पागल हो गया हूँ. अबे साले. આ તમારા ગામનું કેવાયસી કરવું પડશે. હે? કેવાયસી કરવું પડશે? अच्छा. હાય, ઓલું મારું બ્લુ જીન્સ હતું ક્યાં ગયું હે? એ ઈ તો મેં ધોઈ નાખ્યું. પણ એલી એમાં 200 ની નોટ હતી. नहीं. એ વાં જો ટેબલ ઉપર મૂકા. અરે તો માવો ખા. ઓય પારસ. એ હમણાં ઉપર હું કપડા મૂકવા ગઈ ને તો આપણે સામે વાળા ભાભી છે ને મારી આમ ડોરા કાઢી કાઢી. એ તને જોઈને ને વિચારતી છે. ब्लू मिल गया. ઈ હું વિચારતી હશે. એ જ વિચારતી છે કે આવા શરીર માણાને આવી ડાકણ જેવી ક્યાંથી મળી ગઈ. આઈને તારે બજારમાં નથી જવું? लेकिन तू कर भी क्या. હા હાલો જાવું જ છે. अच्छा. ઓહો, પાવડર લગાડીને તૈયાર બેસી ગઈ હે? હવે એક કામ કર, વાય હે ને મઈસનું ટપકું લગાડ લે એટલે કોઈની નજર ન લાગે. લે કેમ તમે માર ભેગા નથી આવતા? એ હા, મારે આવવાનું છે તારે ભેગું. रुको जरा. એ હુગરા શું કરો છો તમે? એટલે શરદી થઈ ગઈ છે. એમના મેને સેડા નીકળતા નથી એટલે આવી રીતના હે ને ગોળી વારી વારી હે ને કાઢું સેડાવું. એટલે એનું જેમ જેમ ગોળી ઉડાડવાની. એટલે શરદી થઈ ગઈ છે. આ જો ને કેટલા દિવસથી વરસાદ પડે છે, સમજો કેવા સેડા નીકળે જો. એ હુગરા મને અડાડતા નહીં. અરે તું મારી વાલી નથી, આપણે સુખ દુઃખના ભાગીદાર કહેવાય, તો તારે થોડું કદાય નહીં. એ તમે વાલા છો, તમારા ગુંગા નહીં. એ તમારી ગોળીઓ તો નહીં જ. એ જો જો પાછો હાથ નાખ્યો. એ આખા ઘરમાં તમારી ગુંગાની ગોળીઓ કે દેખાણી નહીં તો તમારો વારો કાઢી નાખી. ઓય બાપા, આજના સમાચાર જોયા તમે? એલા નહીં, મેં તો સમાચાર જોયા નથી. શું સમાચારમાં આવ્યું છે? એ સમાચારમાં એવું આવ્યું, એ એક છોકરા આત્મહત્યા ઈ હાટુથી કરી, મહિના પછી નરક કેવું હોય. એટલે આજકાલના કઈ છોકરા છે કઈ કઈ હું છે હાવ. એને નરક જોવું હોય તો મરવાની શું જરૂર છે? એકવાર ખાલી એને લગ્ન કરવાની જરૂર છે. ત્યારે બધી ખબર પડી જાય. એ વરસાદ કેવો અંધાર્યો છે, છાનમુના હેઠા ઉતરો. એ ભલે આવતો વરસાદ. એ આ વરસાદ ને વાવાઝોડું આવશે, તમને બીક નહીં લાગે? એ આ નાના અમથા વાવાઝોડાથી મને કઈ બીક ન લાગે. એનાથી ભયંકર વાવાઝોડું તો મને મારા હારાય મને આપ્યું છે. હે ઈ કયું વાવાઝોડું? એ આ જો મારી સામે ઊભું ઈ. એ મારે એક દુઃખની વાત કેવી છે. મારે તને એક દુઃખની વાત કેવી છે. એ પેલા હું કહું. આ કહી દે. એ મારી પાસે ડોક છે પણ સોનાનો હાર નથી. મારી પાસે આંગળી છે પણ સોનાની વીંટી નથી. મારી પાસે હાથ છે પણ સોનાના પાટલા નથી. એ હું તને એક મારા દુઃખની વાત કહું. હા કયો. મારી પાસે પાકીટ છે પણ પૈસા નથી. क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ पर क्या हुआ इसमें? भाई ये क्या हो रहा है भाई? હે પારસ, આ પાયલ કેવી લાગે છે? પાયલ પાયલ તો બહુ મસ્ત લાગે. એના તો બહુ એને જાડી હતી હો. અબે સાલે. એનાથી તો કાઈ ફિગર બનાવ્યો એને. હા હા હા, કાલ જ મળી લીધી હો મને. મેં તો જોઈ ને, હું તો જોતો જ રહી ગયો હો યાર. એ તમારા હગો આ પાયલ ની વાત કરું છું હું.
તમે કઈ પાયલની વાત કરો છો એ? બોલો બોલો. અરે વાલી, હા એ હું આજે બારે જવાનું છું ને, હું આજ મારે મોડું થાય એમ છે, તો મારું ખાવાનું છે ને ફ્રીજમાં મૂકી દેજે હો. એ હારું હાલો. ये सब क्या देखना पड़ रहा है? હવે રહેવા દેજે, હવે મારે ક્યાંય નથી જવું. એ મેં નવું સીમ લીધું હે તો લાઈને મારી બેનપણીને ફોન કરીને કહું કે મેં નવું સીમ લીધું હે. હાલો સંજુ, એ મેં નવું સીમ લીધું હે ને તો હવે નંબર સેવ કરી નાખજે અને હવે આમાં જ ફોન કરજે. મેં નવું સીમ લીધું હે ને તો લઈને કોકની હણી કાઢું. હાલો કોણ આશિષ ચોકરાજીયા બોલે યાર? રાજકોટની પોલીસ ચોકીથી બ્રિગેડિયર સાહેબ બોલો. તમે કાલે સોમનાથ ગાડી ભટકાડીને ભાઈ ગયા હતા ને? मेरी समझ में नहीं आ रहा मैं क्या कर હાલો હાલો, હું મારા ભાઈના રૂમમાં ફૂલ એસી રાખીને સૂતી હું, આરામ કરું હું. એ તમે શું કરો છો? બે પાછળ ફરીને તું જો, તાર પપ્પાનો જે રૂમ છે ને એસી વાળો, હું ત્યાં જ ઉભો છું. અય પારસ, હા બોલ ને. એ મારા ભત્રીજાના લગ્ન છે, ખબર છે ને? હા ખબર છે, તો શું છે? એ તો પૈસા આપો, મારે ખરીદી કરવા જાવું. तरीका है भीख मांगने का? કેટલા જોઈશે? 7,000 રૂપિયા લાવો. રોકડા જોઈશે કે ઓનલાઈન આપો? એ રોકડા લાવો, ઓનલાઈન ની કોણ મગજમારી કરે? એ 2000 ની આપું કે 500 વાળી આપું? એ 2000 ની હાલે, 500 ની આપો. तरीका है भीख એ मांगने આજે આપું કે પછી આપું? એ આઈ જ હોય ને, ભત્રીજા લગ્ન પતી જાય પછી શું કામ છે? એ જૂની નોટ આપું કે નવી નોટ આપું? એ આપવા હોય તો સીધી રીતના આપો ને કે હું મારા ભાઈ પાસે લઈ લઉં. એ તમારા પૈસા રાખો તમારી પાસે, તમારા કરતા તો ભીંડોય હારો હોય. કંજૂસ, મક્ખી ચૂસ. ये फंस गया सीएम. બજારમાં નથી જવું? હા હાલો, જાવું જ છે. ઓહો, પાવડર લગાડીને તૈયાર બેર થઈ ગઈ હે? હવે એક કામ કર, ભાઈ હે ને મસ્તનું ટપકું લગાડ લે એટલે કોઈની નજર ન લાગે. લે કેમ તમે મારા ભેગા નથી આવતા? એ હા, મારે આવવાનું છે તાર ભેગું. रुको जरा. હે તમને એક વાત કહું? હા બોલ ને. એ કાલ રવિવાર છે ને તો મને ક્યાંક જમવા લઈ જાવ ને. એ હવે છાની મુની ની ક્યાંય નથી જવું. છાની મુની ની હે ને 2 રોટલા કરી વારજે ને સેવનું શાક કરી વારજે. બારે ફરવા જવું વારી સાથે પાછી. बोल दो ना जरा दिल में जो હે પારસ, ये फंस गया सीएम. તમને વધારે શાંતિ ક્યાં મળે, ઘરમાં કે બહાર? એ સંડાસમાં એ પગમાં ખાલી ચડી જાય ને એ મજા આવે. ને હજી તો વિચારું છું કે એમાં નાનું એવું એસી નાખી દઉં એટલે બહુ મજા આવે. હે ભગવાન, મારે આખી જિંદગી આમ જ રહેવું પડશે? હા આમ જ રોવું પડશે. યાદ કરો મારા વિદાયના દિવસ, મારા આખા કુટુંબને રોવરાવ્યા હતા, તેથી જ મેં હમ ખાઈ લીધા. એ તમને આખી જિંદગી રોવરાવીશ.